जुग जुग में वाट ज्योति जोता जोता जड़िया हमने कोई महाशायर ना मोती जोता जोता जड़िया महाशायर ना जाजम में बात करी आपने फिर बापा ने एम लग्न आया बापा ना અને એવી જીદ કરે છે ધણી અલગ ધણી રામદેવજી મહારાજ એવી જીદ કરી કે જો મને ડાલીબાઈ મારા લગ્ન ને વધાવે ને તો લગ્ન કરું વાહ ભાઈ સમય વાળા 62 નો જમાનો ગામના બ્રાહ્મણો એવો વિરોધ કર્યો કે જો હરિજન તમારા રાજ્યમાં આવતા હોય તો અમે કોઈ નહીં આવ્યું બ્રહ્મ સમાજનો વિરોધ થયો ધણી કે તો મારે લગ્ન નથી કરવા माता मिनल खूब समझावे से अजमल राजा खूब समझावे से विरमदेव जी खूब समझा नहीं हूँ लग्न नहीं करूं डालीबाई वधावे तो ज लग्न करीश अने बापा रिहामणे गया पासा क्या द्वारका गया भली मारी द्वारका भली से द्वारका जाए से बापा अने पाछळथी बादशाह ने खबर पड़े से के पोखरणगढ़ना राज पर रामदेव जी नथी अत्यारे અને ચડાઈ કરે સ્વાલાઓ જે વિસાઓ હત્યાઓ થવા માંડી દેવળ માથે લોહી ચડાવવા માંડ્યા માં ગવત્રીનું પછી બ્રહ્મ દેવતાઓ ને બધાય માં મિનલદેવ પાસે માં કોઈ ઉપાય ખરો એક ઉપાય છે જે રિહાઈન ગયા છે એને મનાવો પાછા એને મનાવીને લઈ આવો અહીંયા જો ઈ આવે ને તો આ માથી ઉગરીએ આપણે અને ભાટી હરજી બાપાને પ્રાર્થના કરે છે
दिली थी चढ़ो बादशाह काम रुणे चाचे ने गैर लियो गढ़ दिली थी चढ़ो बादशाह अजमल राजा ओम भणी दे राम कुंवरनी आया आण खरे अजमल राजा Oh,
ગામરણું જામ ગાયું કપાણી પછી લાલ દેવરીનો રંગ ચડે ગામરણું જામ ગાયું કપાણી લાલ દેવરીઓ રામા રંગ ચડે
સીધો એની વાર ધરતી ગોરખ ચડિયા સીધો એની વાર
તળિયે જીન ધરો, લીલવા માથે જીન ધરો અને ધૈર્ય આવો વાલા. બાદશાહ પ્રમાણ લેતો બધા પાસેથી, એમાં માલદેવ પાસે પ્રમાણ લેવા આવ્યા. સતી રૂપાદે અને માલદેવજી એની પાસે પ્રમાણ લેવા આવ્યા. તમે પીરના ભગત છો? તો કે હા. તો આપો પ્રમાણ. પ્રમાણમાં વાલા અહીંયા પ્રમાણ એવું લીધું છે, ગોરા પીરાની જાય, રાવળ માલાની જાય, એવું અમને ઉમાવો માલાની જાહેર નું. એ જે માલાની જાહેર હતી ને, એ જે સતી તોરલ અહીંથી કચ્છમાંથી સતી તોરલ ને જેસલજી ને એક એવો ઉમાવો થયો કે મેવાડમાં બે ભક્તો વખણાય છે, હાલો ને મળવા જાય. આવો ખાલી ઉમાવો. આ મોબાઈલ તો હમણે આવ્યા, આ પેલાના મોબાઈલની વાત કરું છું. ખાલી યાદી થાય ને કે બાપાને મળવા જવું છે તો સામે પણ એ ટાવર લાગી જ ગયો પરબારો. અહીંથી એવો ઉમાવો થયો જસલજી ને સતી તોરલ ને, હાલો મેવાડગઢમાં માલદેવ ભગત ને સતી રૂપાદે છે એને મળવા જઈએ, હાલો ને. અહીંથી બે મહાપુરુષો હાલે છે કચ્છધરામાંથી. તો આ માલદેવજી ને રૂપાદેજી ને ઉમાવો થયો કે હાલો ને કોઈ કચ્છધરામાં બે મહાપુરુષો રહેશે, સતી તોરલ ને જેસલજી છે, ઓળખતા નથી હોય કે બીજા, ખાલી નામથી ઓળખે છે, હાલો ને મળવા જાય. ઈ ત્યાંથી હાલે છે ને અહીંથી સતી તોરલ ને જેસલજી હાલે છે. ચારેય મહાપુરુષો ધનવા ડુંગરે ભેગા થયા છે. પણ હાથના પંજા મિલાવ્યા ને તો ખબર પડી ગઈ કે આ તો કોઈ આપણા મહિલા લાગે છે. ગુઢા અને ગરવા સંતો મારા શાયર સરીખા, એની પેઢીએ બેહીને વણજો કરીએ, સતી તોરલ કે કાલાથી વણજો ન કરીએ. કુડિયા અને કપટી, લોભિયા ને ઓલા લાલચુ, સતી કે આવાને ટાળો દઈને ટળીએ. કોઈ મળી જાય અમને સબતુના પારખું. ગુઢાને ગરવા સાધુ મારા શાયર સરીખા, એને હાથનો પંજો દઈને મળી. પંજામાં શાન થઈ ગઈ, ઓળખી ગયા આ તો કોઈ આપણા મહિલા લાગે છે. રાજન ક્યાંથી આવો છો? કોણ છો આપ? તમે ક્યાંથી આવો છો? અમે કચ્છધરા માંથી આવ્યો. ઓહો, જેસલજી નું કચ્છધરા? માલદેવજી કે છે એવું જેસલજી નું કે જેની તમે વાત કરી પોતે છો. ઓહો, તો તમે આપ ક્યાંથી પધારો? મેવાડગઢમાં. તો માલદેવ ભગત નું હતા કે એ માલદેવજી પોતે જ સૌ. અને વાળા બથો બથ મળ્યા. સતી તોરલ ને રૂપાદેજી મળ્યા. ચારેય મહાપુરુષો ત્યાં રોકાય છે. હાલમાં જાયો, દર્શન કરજો. હજી બધું પ્રમાણ પીડ્યું છું હાલ. ધનવા ડુંગરે કોઈ સમય જાઓ તો રાજસ્થાન ભૂમિમાં એમના પણ દર્શન કરજો. ખૂબ રોકાણા ચારેય મહાપુરુષો, સત્સંગ કર્યો, ખૂબ ભજન કર્યા, આરાધ કર્યો, ધણીનો મહિમા ગાયો ખૂબ. છેલ્લે નોખા પડે છે. માલદેવજી કીધું જેસલજીને કે તો પછી ભાઈ એમને એમ ન જવાયો, વચન આપો, મળીને જાય, એમને એમ ન જાતા. અને જેસલજીની બરાબર થાતી ભક્તિ વાળાઓ, એ કચ્છધરાનું એક હાકા પા છોડાવે એવું પાત્ર હતું. થાતી ભક્તિ ને એમાં ખૂબ મોજ આવી ગઈ, અંદરથી ઉર્મી આવી ગઈ. હા, મારું વચન છે. સતી તોરલ રોકે જેસલજી, જાડેજા ખમો ખમો, એમ વચન ન દેવાય, પાળવું પડે. પણ પોતાના ખુદ નિજ ભજન માથે ભરોસો પોતાને નહીં. સતી કાંઈ ચિંતા કરોમાં, હું વચન પાળીશ. વચન આપ્યું. પછી ચારેય મહાપુરુષો નોખા પડ્યા છે. સતી તોરલ ને જેસલજી કચ્છ બાજુ આવેલા છે. માલદેવજી રૂપાદેજી મેવાડ બાજુ હાલવા ઈ બાજુ હાલે છે. પણ અહીંયા પ્રમાણ મૂકતા ગયા કે આપણે ચારેય આવ્યા છે, એનું પ્રમાણ શું? જેસલજી ગયા, એક સુકલ પીપરનું લાકડું લઈ આવ્યા. પીપર એને વાવીને કીધું, જો કઈ સદભજન કર્યું હોય, કઈ હરિભજન મેં કર્યું હોય અને સતમાર્ગે જો હાલ્યો હોય તો આમાં ખોટા ફૂટવા જોઈએ. વાલા ખોટા ફૂટ્યા એમાં. માલદેવજી આવ્યા, એમનું પ્રમાણ છે કે આ જાર, આ પીલું જે આવે ને, પીલું આપણે ઈ જાર,
એનું એક શુક્લ લાકડું લઈ આવ્યા ને એમને કીધું મેં કાંઈ મન કર્મ વચનથી કાંઈ ધણીનું જો કાંઈ નામ લીધું હોય અને રીત પ્રમાણે હું રહ્યો હોય જાણ્યા પછી હો, બાકી બધા અટારા હતા ન કરતો. બિગડે સો બન જાવે સમજ કર બિગડે સો, અને સુઈ આવો પછી બધા હો. અહીંયા જેસલજી જો તો એવા અટારા, માલદેવજી જો તો ઈ પણ એવા અટારા, સાસઠિયાજી જો આમ જો તો ઈ પણ એવા ભૂકા કાઢ નાખે, નામ ન લેવાય. પણ ધર્મ ને માર્ગે વર્યા પછી એમના ગુરુ મહારાજ ભેટી ગયા ને એમને જાળ વાવી, જાળ એમાં કોટા ફૂટ્યા. સતી રૂપાદેજી ગયા, રેગિસ્તાન વિસ્તાર છે, તો રણ વિસ્તાર, વીરડો ગાયરો, પાણી આવ્યું. હજારો ગામમાં, ફોહો ગામમાં તો પાણી ન મળે એવી જગ્યાએ વીરડો ગાયરો તો પાણી આવ્યું. પણ જ્યાં શરણામૃત લીધું ને તો ખારું પાણી, પણ પાણી આવ્યું. રૂપાદીનું પ્રમાણ છે. સતી તો કીધું તમે ઉભા રહ્યો ઘડીક વાર, મને આવવા દો. વીરડાને આશરી અને પછી શરણામત લીધું. કીધું હવે ચાખવાને મીઠું પાણી વાળા. આ ચારે ચાર મહાપુરુષોના અહીંયા પ્રમાણ છે. ઈ જાળને ગોડવા બાદશાહ પ્રમાણ લેવા આવ્યો હતો. ઈ જાળની વાત છે આમાં. માલા રૂપાની જાળ, ગોરા પીરાની જાળ, અમને ઉમાવો તમારી જાળ નો એવો ભરોસો. બાદશાહ એવું કીધું કે જો તમારા પીરમાં કઈ સત્ય હોય અને સાચા જ હોય તો જે જાહેર વાવી હતી ને એ જાહેર ને મૂળિયા હોતી ઉખેડી લીધી. અને તાતા તાતા તેલમાં ગરમ કડાઈઓ વાળા તેલ નાખ્યા કે હવે તમારા જો પીરમાં પ્રમાણ હોય તો આમાં કોટા ફૂટવા જાય. એવું પ્રમાણ માંગ્યું. માલદેવજી તો પછી ખીમડાને યાદ કર્યા, ખીમડા કોટવારને. કોઈ સમય ગત માથે જ્ઞાતિ ગંગા માથે કોઈ મુસીબત આવતી ધણીને યાદ કરવા, એના પ્રમાણ હજી હાલમાં આપે છે વાલા. ખીમડાને બોલાવ્યા, ખીમડા કોટવાને કીધું કે આવું પ્રમાણ માગે છે બાદશાહ, શું કરશો? બધાએ ગત મંડળને બોલાવ્યા અને જમીયો ચોન્યા ભેગો બધું માલાની જાય રહ્યો. ધણી રામદેવજી મહારાજને ખબર પડી મારા ભક્તો માથે કષ્ટ આવ્યું છે, વિપત આવી છે, અને વાલો આવ્યા હો. ઉપર ઢોલિયો એની પર રામદેવજી રમણ કરે.